નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે દધીસી શૈક્ષણિક સ્કૂલની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે સમજૂતી મેળવશું. આપણે આગળના લેક્ચરોમાં જૈવિક ક્રિયા એ ચેપ્ટર સંપૂર્ણ સમજી ગયા. હવે આજનું આપણું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ શબ્દ ખૂબ જ જાણીતો છે. તમે ધોરણ 9ની અંદર અણુ પરમાણુનું બંધારણ એની સમજૂતી મેળવી ગયા. હવે આ ધોરણ 10નું પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. મિત્રો, આ ચેપ્ટરના 4 ગુણ છે. બોર્ડમાં કેટલા ગુણમાં પૂછાય? તો કે 4 ગુણની અંદર. હવે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ એની પહેલાં થોડીક બેઝિક વસ્તુઓ છે એ આપણે ખૂબ જ અગત્યની છે. આપણે અમુક તત્વના નામ ખબર હોવી જોઈએ. 1 થી 20 તત્વ, અને 1 થી 20 તત્વ છે એના નામ સંજ્ઞા કઈ રીતના યાદ રાખવા એની આપણે સમજૂતી મેળવીએ. તો યાદ રાખજો, નામ અને સંજ્ઞા. પ્રથમ જોઈએ 1 નંબર હા, નંબર 2 હી લી, 4 નંબર 2, 5 નંબર બો, 6 નંબર કા ના ઓ, 9 નંબર ફ ની સો મે એ સી ફો સ ક આ પો કે. આ એક સૂત્ર થયું, આના દ્વારા આપણે યાદ રાખશું. હાઈલી બેબોકાના ઓફરનીસો મે એસી પોષક આપો કે. આ યાદ રાખજો બધા. પહેલેથી બોલું છું. હાઈલી બેબોકાના ઓફરનીસો મે એસી પોષક આપો કે. નામ લખીએ. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરીન, આ એટલે આર્ગોન, ઓ એટલે પોટેશિયમ, કે એટલે કેલ્શિયમ. યાદ રાખજો, બધા તત્વોને પહેલાં આપણે ટૂંકમાં સમજૂતી મેળવી. હવે આપણે આના સંપૂર્ણ નામ લખ્યા, ત્યારબાદ સંજ્ઞા લખશું. કઈ રીતના સમજવાનું મિત્રો? તો કે હા એટલે શું થાય? હાઇડ્રોજન. હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન,
ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન, સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરીન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ અને કે એટલે કેલ્શિયમ. આ 20 તત્વોના નામ છે. આ 20 તત્વ છે એની સંજ્ઞા લખીએ આપણે. ખાસ ધ્યાન આપજો, સંજ્ઞા કઈ રીતના લખીએ. હાઇડ્રોજન H, હિલિયમ He, લિથિયમ Li, બેરિલિયમ Be, બોરોન Br, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન જોજો ફ્લોરિન F, નિયોન Ne, સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al, સિલિકોન Hi, ફોસ્ફરસ P, સલ્ફર H, ક્લોરીન Cl, આર્ગોન Ar, પોટેશિયમ K, કેલ્શિયમ Ca. સંજ્ઞા જોઈએ. હાઇડ્રોજનની શું થાય? જોજો અહીંયા. હાઇડ્રોજનની H, હિલિયમની He, લિથિયમની Li, બેરિલિયમની Be, બોરોનની Br, કાર્બનની C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne, સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al, સિલિકોન Hi, ફોસ્ફરસ P, સલ્ફર H, ક્લોરીન Cl, આર્ગોન Ar, પોટેશિયમ K અને કેલ્શિયમ Ca. ફરીથી કહું છું, કેમ યાદ રાખવા? સૂત્ર દ્વારા. હાઈલી બેબોકાના ઓફનીસો में एसी पोषक आपो के. हाईली बेबोकाना ओफनीसो में एसी पोषक आपो के. આ સંજ્ઞાના નામ થયા. હવે તમને પ્રશ્ન થાય કે આ સાહેબ આ સંજ્ઞાનો ઉપયોગ શું? હમણાં આપણે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ ચેપ્ટર ભણશું. એની અંદર આ બધા તત્વો છે એનો ઉપયોગ આવશે. સોડિયમ છે, સિલિકોન છે, સલ્ફર છે, મેગ્નેશિયમ છે, આ બધા તત્વોનો ઉપયોગ આપણે જોઈએ હમણાં. હવે ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એટલે શું? આપણે જૈવિક ક્રિયામાં રોજબરોજની અનેક ક્રિયાઓ જોઈતી. શ્વસન, ઉત્સર્જન, ખોરાકનું પાચન, બરાબર, આ તમામ ઘટનાઓ જોઈતી. આ તમામ ઘટનાઓને સંલગ્ન પણ એક રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, કેમિસ્ટ્રી યાની કે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. તો આપણે શરૂઆતની અંદર જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણને કેવી રીતે લખાય. પણ તમને થોડીક બેઝિક માહિતી આગળની હોવી જોઈએ કે સાહેબ અણુ પરમાણુ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય, આયન કોને કહેવાય, આયનના કેટલા પ્રકાર હોય, તો કે ધન આયન, ઋણ આયન, એ બધું તમને ધોરણ 9ની અંદર ત્રીજા ચેપ્ટરની અંદર અણુ અને પરમાણુની અંદર કોષ્ટક આવતું હતું. હું માનું ત્યાં સુધી તમને કોષ્ટક કમ્પ્લીટ છે, બરાબર, અને ના હોય તો એ કોષ્ટક એક વખત જોઈ લેજો બધા. પણ આપણે આ પાઠની શરૂઆત કરીએ, બરાબર. આ પાઠની શરૂઆત કરતા પહેલા રાસાયણિક સમીકરણ અને પ્રક્રિયાઓ કોને કહેવાય એની સમજૂતી મેળવીએ. પ્રથમ ટોપિક છે રાસાયણિક
સમીકરણ કેવી રીતે લખાય છે સમજાવો. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે. હવે તમે ધોરણ 9 ની અંદર આ પ્રશ્ન ભણી ગયા કે સાહેબ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવાનું, તો એની હું તમને માહિતી આપું છું. એક ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશું તો શું બને, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. જોજો હવે આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો શું બનતું હતું, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ જે ઓક્સાઇડ બને એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ પ્રક્રિયક છે કે નિપજ, એની માહિતી હું તમને આપું. યાદ રાખજો, આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને છે ને એ પ્રક્રિયકો છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ શું મળ્યું, તો કે નિપજ. ઉદાહરણ તરીકે આપું છું, જૈવિક ક્રિયામાં લઈ જાઓ. હાલો, તમે જે ખોરાક ખાવશો એ ખોરાક તમારો પ્રક્રિયક થયો, પણ એ ખોરાકમાંથી તમને જે ઉર્જા મળી એને શું કહેવાય, તો કે નિપજ તરીકે ઓળખવામાં આવે. મેગ્નેશિયમની મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તો શું મળ્યું, નિપજ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે એ વસ્તુ યાદ રાખવાની કે પ્રક્રિયકો કઈ બાજુ લખવા, તો કે પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ લખાય. પ્રક્રિયકો કઈ બાજુ લખાય, ડાબી બાજુ. નિપજ કઈ બાજુ લખાય, તો કે જમણી બાજુ. પ્રશ્ન થાય કે સાહેબ પ્રક્રિયક અને નિપજ વચ્ચે શું મૂકવાનું, તો કે તીરની નિશાની મૂકવાની. કોની નિશાની મૂકશો, તીરની નિશાની. એક કરતા વધારે પ્રક્રિયક હોય તો, જો અહીંયા મેગ્નેશિયમ ને ઓક્સિજન છે તો વચ્ચે નિશાની કોની મૂકવાની, પ્લસની. અને એક કરતા વધારે નિપજ હોય તો વચ્ચે નિશાની કોની મૂકવાની, પ્લસની. તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, બરાબર, એની મેં તમને સંપૂર્ણ પહેલા પ્રશ્નની માહિતી આપી. તો કે રાસાયણિક સમીકરણની અંદર મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા શું બને, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કોણ કોણ છે, તો કે મેગ્નેશિયમ ને ઓક્સિજન પ્રક્રિયક છે અને નિપજ કોણ છે, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રશ્ન થાય કે સાહેબ પ્રક્રિયકો કઈ બાજુ લખવા, તો કે પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ લખવા અને નિપજ હંમેશા જમણી બાજુ લખવી. પ્રક્રિયક અને નિપજની વચ્ચે તીરની નિશાની મૂકવી. કોની નિશાની મૂકવી, તીર. અને એક કરતા વધારે પ્રક્રિયક હોય તો વચ્ચે નિશાની કોની મૂકવી, પ્લસ. અને એક કરતા વધારે નિપજ હોય તો વચ્ચે નિશાની કોની મૂકવાની, પ્લસ. ફરીથી કહું છું, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, તમારા પાઠનો પહેલો પ્રશ્ન છે. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, જેમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ પ્રક્રિયકો છે, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે, તો કે નિપજ. પ્રક્રિયકો કઈ બાજુ લખવા, તો કે ડાબી બાજુ લખવા. નિપજ કઈ બાજુ લખવી, જમણી બાજુ. પ્રક્રિયકો, આ બે પ્રક્રિયકો છે, આ એક નિપજ છે, વચ્ચે નિશાની કોની મૂકવી, તીર. એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો વચ્ચે નિશાની કોની મૂકવાની, પ્લસ. અને એક કરતા વધારે નિપજ હોય તો વચ્ચે નિશાની કોની મૂકવાની, તો કે નિપજ, પ્લસની. હવે પહેલો પ્રશ્ન, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? જે સમીકરણમાં જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની
સંખ્યા સમાન હોય તેમને કેવું સમીકરણ કહેવાય? તો કે સમતોલિત. જે રાસાયણિક પ્રક્રિયામાં એટલે કે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની સંખ્યા સમાન હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? તો કે સમતોલિત. યાદ રાખજો, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો શું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રશ્ન મને જવાબ આપવો જોઈએ, આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત? અસમતોલિત. કારણ કે ઓક્સિજનની સંખ્યા 2, ઓક્સિજનની સંખ્યા 2, મેગ્નેશિયમની સંખ્યા 1, અહીંયા મેગ્નેશિયમની સંખ્યા 1. હવે આને સમતોલિત કરવા માટે શું કરવાનું? તો કે આગળ 2 લેશું, એટલે 2 મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ 2 લેશું, અહીંયા 2 મેગ્નેશિયમ, ઓક્સિજન 2, તો 2 દુ 4 થઈ ગયા. એમનો મેળ આવે તો શું કરવાનું કે 2 આગળ લઈ જશું, એટલે 2 ઓક્સિજન અને 2 મેગ્નેશિયમ થઈ ગયા. આને સમતોલિત સમીકરણ કહેવાય. આમાં લખવાનું શું લખવાનું? તો કે આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ પ્રક્રિયકો છે, અને જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે ભાઈ? તો કે નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ. પ્રક્રિયકો કઈ બાજુ લખ્યા? ડાબી બાજુ. નિપજ કઈ બાજુ લખી? જમણી બાજુ. આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કેટલા છે? 1 કરતાં વધારે, તો વચ્ચે નિશાની કોની મૂકી? પ્લસ. અને પ્રક્રિયક અને નિપજ વચ્ચે કોની નિશાની મૂકવી? તો કે તીર રાખવામાં આવે છે. તો આ સમતોલિત થયું. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને કેવું કહેવાય? તો કે સમતોલિત સમીકરણ. હવે અસમતોલિતની વાત કરીએ. અસમતોલિત સમીકરણ. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની સંખ્યા એક સમાન ના હોય તેમને શું કહેવાય? તો કે અસમતોલિત સમીકરણ. ફરીથી મેગ્નેશિયમનું ઉદાહરણ લઈએ. 2Mg પ્લસ O2 તો 2MgO. જોજો, એ જ સમીકરણ લીધું કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની સંખ્યા સમાન ન હોય, એક સમાન ન હોય, તો આમાં તો સમાન છે, તો શું કરવું પડે? 2 ને ગોળી મારો, આ 2 ને ગોળી મારો, તો મેગ્નેશિયમ 1, ઓક્સિજન 2 છે, તો અહીંયા 1, અહીં 2 લગાડું છું. આવા સમીકરણને કેવું કહેવાય? તો કે અસમતોલિત સમીકરણ. ફરીથી વર્ણવવાનું આમાં મેગ્નેશિયમ કઈ બાજુ હોય અને ઓક્સિજન ને મેગ્નેશિયમને શું કહેવાય? પ્રક્રિયકો. અને મેગ્નેશિયમ ઓક્સાઇડને શું કહેવાય? તો કે નિપજ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, પ્રક્રિયકો કઈ બાજુ લખવાના? ડાબી બાજુ. નિપજ કઈ બાજુ? તો કે જમણી બાજુ. 1 કરતાં વધારે પ્રક્રિયકો હોય તો વચ્ચે નિશાની કોની મૂકવાની? પ્લસની. અને 1 કરતાં વધારે નિપજ હોય તો વચ્ચે પ્લસની નિશાની મૂકવી. પ્રક્રિયકો અને નિપજ વચ્ચે કોની નિશાની મૂકવી? તો કે તીર મૂકવામાં આવે. તો સમતોલિત રાસાયણિક સમીકરણ અને અસમતોલિત રાસાયણિક સમીકરણ છે, મેં તમને સ્પષ્ટ સમજાવ્યું. જોજો, જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની સંખ્યા સમાન હોય તેમને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. મેગ્નેશિયમની સંખ્યા 2, ઓક્સિજનની 2, તો 2 મેગ્નેશિયમ અને 2 ઓક્સિજન, તો આને સમતોલિત કહેવાય. પણ આ પ્રક્રિયાની અંદર જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજની સંખ્યા એક સમાન ના હોય તેમને અસમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમની સંખ્યા 1, ઓક્સિજનની 2, તો અહીં મેગ્નેશિયમની 1 અને ઓક્સિજનની 2, તો આવા સમીકરણને કેવું કહેવાય? તો કે અસમતોલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે.
હવે આ લેક્ચરની અંદર આપણે એક રાસાયણિક સમીકરણ દરમિયાન કયા કયા ભૌતિક ફેરફારો જોવા મળે અથવા કયા કયા ફેરફાર જોવા મળે, તો કે ફેરફાર એ જોવા મળે. પ્રથમ ભૌતિક ફેરફાર, નંબર 2 રંગ પરિવર્તન, ત્યારબાદ તેમની અવસ્થામાં ફેરફાર. આવા ફેરફારો જોવા મળે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. ભૌતિક ફેરફાર, રંગ પરિવર્તન અને તેમની અવસ્થાઓમાં ફેરફાર જોવા મળે. તો કયા કયા ફેરફારો જોવા મળે એની આપણે સમજૂતી મેળવીએ. હું તમને એક સમીકરણ આપું છું. આ સમીકરણ પરથી કેવા કેવા ફેરફારો જોવા મળે એની સમજૂતી આપણે મેળવીએ. Fe એટલે શું થાય? આયન પ્લસ H2O. તો શું બને? Fe3O4 પ્લસ H2. Fe પ્લસ H2O પ્લસ Fe3O4 પ્લસ H2. આ સમીકરણ છે, આના આપણે ફેરફારો જોવાના છે. તમને શું જોવા મળે? તો કે આયનની સંખ્યા છે એ અહીંયા 1 છે, હાઇડ્રોજનની 2 તો હાઇડ્રોજનની 2, ઓક્સિજનની 1 છે તો અહીં ઓક્સિજનની 4, આયનની 3, બરાબર, તો અહીંયા 1. તો આ સમીકરણ છે એ અસમતોલિત છે. અને સમતોલિત સમીકરણ કઈ રીતે કરવું એની આપણે સમજૂતી મેળવીએ. હવે આ પ્રક્રિયાની અંદર આપણે સ્ટેપ નંબર 1 ફરીથી સમીકરણ લખીએ. Fe પ્લસ H2O પ્લસ Fe3O4 પ્લસ H2. આ સમીકરણને આપણે બોક્સ કરીએ. બોક્સ શા માટે કરવા કહું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર અહીંયા આપણે સંખ્યા લઈએ ની આની સાથે ગુણે, બરાબર, એટલા માટે આપણે આના બોક્સ લેવા ખૂબ જ અગત્યના છે. હવે આપણે હમણાં પ્રશ્ન ભણ્યા હતા રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. તો તમે મને કહો પ્રક્રિયકો કોણ કોણ છે? પ્રક્રિયકો Fe અને H2O. નિપજ કોણ છે? Fe3O4 પ્લસ H2. અને શું કહેશું આપણે? નિપજ. પ્રક્રિયકની વાત કરીએ. Fe, ત્યારબાદ હાઇડ્રોજન અને ઓક્સિજન. આ 3 વસ્તુ છે પ્રક્રિયક અને નિપજમાં. પ્રક્રિયકની અંદર Feની સંખ્યા કેટલી? જોજો, Feની સંખ્યા 1. નિપજની અંદર Feની સંખ્યા કેટલી? તો કે 3. જોજો, હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં કેટલી? તો કે 2. નિપજમાં કેટલી? તો કે 2. ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં કેટલી? તો કે 1. નિપજમાં કેટલી? તો કે 4 છે. તો જો આમાં ઘણો બધો તફાવત જોવા મળે કે પ્રક્રિયક Fe 1 છે, નિપજ 3, હાઇડ્રોજન છે એ બેયમાં સરખા, પ્રક્રિયકમાં 2 અને નિપજમાં પણ 2, ઓક્સિજન પ્રક્રિયકમાં 1 અને નિપજમાં 4. તો આપણે સૌથી પહેલાં એ બાબત જોવાની. કઈ બાબત? તો કે આને સંતુલિત કઈ રીતના કરવું. સૌથી પહેલાં મોટો ડિફરન્ટ કેમાં જોવા મળે? તો કે ઓક્સિજન. આ ઓક્સિજનને પહેલાં સંતુલિત કરીએ. હવે સ્ટેપ નંબર કેટલા આવશે? 2.
ફરીથી લખજો Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2 ફરીથી બોક્સ કરી દો. હવે સંતુલિત કરીએ. જોજો ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનની સંખ્યા બરાબર અહીંયા અત્યારે હાલમાં કેટલી છે? તો કે હાલમાં ઓક્સિજનની સંખ્યા છે નિપજમાં 4 છે, પણ પ્રક્રિયકમાં 1 છે. તો હાલો અહીં લગાડો 4. તો 4 લગાડ્યા તો ઓક્સિજનની સંખ્યા 4 થઈ, તો ઓક્સિજનની સંખ્યા 4 થઈ ગઈ. પણ ડિફરન્ટ જોવા મળે. શું જોવા મળે સાહેબ? ઓક્સિજનની સંખ્યા 4 થઈ તો હાઇડ્રોજન છે અહીંયા 2 અને અહીંયા 4 2 8 થઈ ગયા. પ્રશ્ન થાય તો શું કરવાનું? તો કે હવે ફરીથી નિપજના હાઇડ્રોજનને 4 વડે ગુણતા સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 નિપજના હાઇડ્રોજનને 4 વડે ગુણતા. ફરીથી પ્રક્રિયા લખો. Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. હાલો બોક્સ લગાડો. જોજો અહીંયા આપણે પાણીની અંદર કેટલા લીધા હતા ઓક્સિજન? તો કે 4. તો 4 અહીંયા ઓક્સિજન મૂકું. હવે પ્રશ્ન આપણો એ હતો કે સાહેબ ઓક્સિજન છે એ 4 થાય તો હાઇડ્રોજન 4 2 8 થઈ જાય. તો આપણે અહીંયા કેટલા મૂકશું? તો કે 4. સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ થયું. તો હવે આપણે એના પછી કોને જોશું? તો કે ઓક્સિજનનો કાર્યક્રમ પૂરો. બરાબર. ત્યારબાદ આપણે આયનની વાત કરીએ. આયન છે એમાં પ્રક્રિયકની સંખ્યા કેટલી? 1, પણ નિપજ કેટલા? 3 છે. તો સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ની અંદર શું કરશું? તો કે પ્રક્રિયક Fe ને 3 વડે ગુણતા. પ્રક્રિયક Fe ને 3 વડે ગુણતા. ફરીથી પ્રક્રિયા લખો. Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. બોક્સ કરજો. ચાર હાઇડ્રોજન, અહીંયા 8 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન. હવે Fe કેટલા છે? તો કે 3. તો અહીંયા 3 લેશું. હવે જો સ્ટેપ નંબર 4 છે એની રાસાયણિક પ્રક્રિયા છે એને સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય. કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય? તો કે સમતોલિત. હવે આ સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આપણે આગળના ધોરણમાં તો ક્યાંક ઘન, પ્રવાહી, વાયુ અને જલીય પ્રવાહી આની સમજૂતી કંઈક મેળવી હતી. યાદ રાખજો, ઘન, પ્રવાહી, વાયુ અને જલીય પ્રવાહી. યાદ કરજો, ઘનને કોના વડે દર્શાવતા હતા? તો કે H એટલે સોલિડ. પ્રવાહીને કોના વડે દર્શાવતા હતા? L એટલે લિક્વિડ. વાયુને કોના વડે દર્શાવતા હતા? તો કે ગેસ એટલે કે G. અને જલીય પ્રવાહીને એક્વાઇડ AQ. તો આ સ્ટેપની અંદર 4 નંબરના સ્ટેપની અંદર Fe આયન
એને આપણે સંતુલિત 3 વડે કર્યો. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આયન ઘન પદાર્થ છે, પ્રવાહી છે, વાયુ છે કે જલીય પ્રવાહી છે? હાલો પ્રશ્ન કરો, શું કહેશો એને? તો આયન છે એટલે કે લોખંડ એ ટુકડો થયો, તો એને ફરીથી સમીકરણ સ્ટેપ નંબર 5 વડે દર્શાવીએ. ફરીથી પ્રક્રિયા લખું છું. Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. હાલો આ સમીકરણને સંતુલિત કરી દઈએ આપણે. અહીંયા કેટલા હતા? તો કે 3, 4 અને 4. હવે કઈ રીતના દર્શાવશું જોજો. સ્ટેપ નંબર 6, Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. 3, 4 અને 4. હવે જો આ પ્રક્રિયાની અંદર કમ્પ્લીટ તમને સમજાવી દઉં. આયનની સંખ્યા પ્રક્રિયકમાં 3, તો નિપજમાં કેટલી? 3. ઓક્સિજનની સંખ્યા 4, તો અહીંયા નિપજમાં કેટલી? 4. પ્રક્રિયકમાં હાઇડ્રોજન 4, 2, 8, તો નિપજમાં કેટલા? 4, 2, 8. હવે આપણી વાત હતી ઘન પ્રવાહી વાયુ અને જલીય પ્રવાહી. તો જો લોખંડ છે એ ઘન પદાર્થ છે, તો એને કોના વડે દર્શાવશું? તો કે H યાની કે સોલિડ. પાણી છે બરાબર, અત્યારે આપણે એ વરાળ સ્વરૂપે એનું રૂપાંતર થાય, તો એક પ્રકારનો ગેસ મળે, તો એને શું કહેવાય? તો કે G. ફરીથી આયન ઓક્સાઇડ, તો એને શું કહેવાય? તો કે સોલિડ. અને ફરીથી હાઇડ્રોજન છે એ ગેસ સ્વરૂપે વાયુ સ્વરૂપે મળે, તો એને ગેસ તરીકે ઓળખવામાં આવે. આ રાસાયણિક નંબર યાની કે સ્ટેપ નંબર 6 ને સમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે આ પ્રશ્ન છે જોઈએ. એક રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી, Fe એટલે કે આયન અને H2O એટલે પાણી. તો Fe અને આયન તમારા શું હતા? તો કે પ્રક્રિયકો. અને Fe3O4 પ્લસ H2O આ બંને શું હતું? તો કે નિપજો. આ પ્રક્રિયકો અને આ નિપજો. તો ફરીથી એક વખત રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું એ રિવાઇઝ કરી દઉં. પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ લખવા, નિપજ હંમેશા જમણી બાજુ લખવી. એક કરતા વધારે પ્રક્રિયક હોય, જો અહીંયા Fe પ્રક્રિયક, H2O પ્રક્રિયક, તો એક કરતા વધારે પ્રક્રિયક, તો વચ્ચે નિશાની કોની મૂકવી? પ્લસ. અને એક કરતા વધારે નિપજ હોય તો વચ્ચે નિશાની કોની મૂકવી? તો કે પ્લસ. પ્રક્રિયકો અને નિપજને બંનેને જુદા પાડવા હોય તો વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. હવે એક સમીકરણ તમને આપેલું કે Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2, આ અસમતોલિત સમીકરણ છે, એને આપણે સમતોલિત સમીકરણ કરવાનું છે. આ બધાને બોક્સમાં પૂરી દો. બોક્સમાં પૂરી અને કયા પ્રક્રિયકો છે? તો કે Fe અને H2O પ્રક્રિયક છે, Fe3O4 અને H2 કેવી છે? તો કે નિપજ. પ્રક્રિયકો કઈ બાજુ લખ્યા? ડાબી બાજુ. નિપજ કઈ બાજુ? તો કે જમણી બાજુ. હવે જોજો, સંખ્યા ગણી લ્યો. પ્રક્રિયક છે એની અંદર Fe ની સંખ્યા કેટલી? તો કે 1. નિપજની અંદર કેટલી? તો કે 3. હાઇડ્રોજનની પ્રક્રિયકમાં સંખ્યા કેટલી? 2. નિપજમાં કેટલી? તો કે 2. ત્યારબાદ વાત કરીએ ઓક્સિજનની પ્રક્રિયકમાં કેટલી? 1. અને નિપજમાં કેટલી? 4. તો ફરીથી એક સ્ટેપ નંબર 4 બનાવીએ. આ સ્ટેપ નંબર 2, Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. હવે આ પ્રક્રિયાની અંદર પહેલા સૌથી વધારે હોય ને ડિફરન્ટ, એને પહેલા આપણે ચેન્જ કરીએ. કેમાં જોવા મળે? તો કે હાઇડ્રોજન.
હાઇડ્રોજનની સંખ્યા કેટલી ભાઈ? તો કે હાઇડ્રોજન છે એની નિપજની અંદર આપણે જોઈએ તો કે નિપજની અંદર ઓક્સિજનની વાત કરું, ઓક્સિજન છે એની નિપજમાં સંખ્યા 4 છે. કેટલી છે? 4. તો પહેલાં આપણે ઓક્સિજનને સંતુલિત કરીએ. તો જોજો, Fe પ્લસ H2O, Fe3O4 પ્લસ H2. ઓક્સિજનની સંખ્યા 4 છે તો 4 ઓક્સિજન લેવા હોય તો 4 વડે ગુણવા પડે, તો 4 ઓક્સિજન થઈ ગયા. પણ પ્રશ્ન થયો કે સાહેબ 4 2 8 હાઇડ્રોજન થઈ ગયા, તો નિપજમાં તો 2 જ છે ને પ્રક્રિયકમાં 8 થઈ ગયા, તો શું કરવાનું? સ્ટેપ નંબર 3, નિપજના હાઇડ્રોજનને 4 વડે ગુણવા પડે. તો નિપજના હાઇડ્રોજનને 4 વડે ગુણ્યા તો 4 2 8, 4 2 8 કમ્પ્લીટ થઈ ગયા. હવે સ્ટેપ નંબર 4, પ્રક્રિયક F ને 3 વડે ગુણતા. જો બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ પણ એક ડિફરન્સ જોવા મળ્યો. અહીંયા પ્રક્રિયક Fe 3 છે, સોરી નિપજ 3 છે, પ્રક્રિયક કેટલો છે? 1. તો શું કરવું પડશે? તો કે તેને 3 વડે ગુણવા પડે. તો પ્રક્રિયક F ને 3 વડે ગુણતા, આ 3 વડે ગુણ્યા 3Fe પ્લસ 4H2O, Fe3O4 પ્લસ 4H2O. જોઈ લેજો, પ્રક્રિયકની અંદર વાત કરું, 3 Fe કમ્પ્લીટ. હાઇડ્રોજનની સંખ્યા 4 2 8, 4 2 8, ઓક્સિજનની સંખ્યા 4, ઓક્સિજનની સંખ્યા 4, અને સંતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે. પણ તમે ધોરણ 9 ની અંદર કંઈક ભણી ગયા કે ઘન હોય તો કોના વડે દર્શાવાય? સોલિડ. પ્રવાહી હોય તો લિક્વિડ, વાયુ હોય તો ગેસ, અને જલીય પ્રવાહી હોય તો એક્યુ વડે દર્શાવવામાં આવે. સ્ટેપ નંબર 5, ફરીથી આ સમીકરણ લખવાનું. અને સ્ટેપ નંબર 6, આ સમતોલિત સમીકરણ છે જેમાં Fe જો ઘન પદાર્થ છે તો કોના વડે દર્શાવશું? સોલિડ વડે. H2 છે એ ગેસ છે તો કોના વડે દર્શાવશું? G. Fe3O4 સોલિડ છે તો કોના વડે દર્શાવશું? H. અને હાઇડ્રોજન છે એ ગેસ છે તો કોના વડે દર્શાવશું? તો કે G. આમ સ્ટેપ નંબર 6 ને સમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટેપ નંબર 6 સુધી આપણે ભણ્યા છે, બરાબર. હવે આગળના લેક્ચરની અંદર આપણે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય એના વિશે થોડીક માહિતી મેળવશું. અને એ માહિતી કમ્પ્લીટ થયા પછી આગળના પ્રશ્ન હોય ઉષ્માક્ષેપક, ઉષ્મક શોષક પ્રક્રિયા, ત્યારબાદ વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપન અને રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ એટલે શું?